મિત્રો, રાજસ્થાનની પવિત્ર ધરતી, જ્યાં રેતના દરેક કણમાં ઇતિહાસનો ગુંજ નાદ સંભળાય છે, તે જ ભૂમિ પર આવેલું છે એક એવું મંદિર જે માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ રહસ્યો અને ચમત્કારોનો ભંડાર પણ છે. सीकर जिल्लामां आवेलुं खाटू श्याम मंदिर. मित्रों, तमे खाटू श्यामना नाम विषे चोक्कस सांभळ्युं हशे. तेमने हारेका सहारा कहेवामां आवे छे अने त्रण बाणधारीना रूपमां पूजवामां आवे छे. परंतु शुं तमे जाणो छो के आ मंदिर जे दर वर्षे लाखों श्रद्धाळुओने आकर्षे छे, ते फक्त भक्तिनुं स्थळ नथी, परंतु एक रहस्यमय कथानो जीवंत पुरावो पण छे. આજે અમે તમને ખાટુ શ્યામ મંદિરની એક એવી અજાણી યાત્રા પર લઈ જવા જઈ રહ્યા છીએ, જ્યાં દરેક પગલે એક ચમત્કાર, દરેક દિવાલ પર એક કથા અને દરેક ખૂણે એક રહસ્ય છુપાયેલું છે. કદાચ તમે નહીં સાંભળ્યું હોય કે ખાટુ શ્યામ મંદિરનો પાયો એક એવી કથા પર ટકેલો છે જે મહાભારત કાળ સાથે જોડાયેલી છે. આ મંદિર ફક્ત પથ્થરોથી બનેલી રચના નથી, परंतु भीष्म पितामहना वचन, एक वीर योद्धाना आत्मत्याग अने श्री कृष्णना आशीर्वादनु साक्षात प्रतीक छे. परंतु आ मंदिर फक्त आ पौराणिक कथाथी ज अद्भुत नथी बनतुं, तेनी भव्यता अने रहस्यमय घटनाओं तेने वधु अलौकिक बनावे छे. मंदिरना गर्भगृहमां स्थापित श्याम बाबानी मूर्ति एक एवा कूवामांथी प्राप्त थई हती जेने आजे श्याम कुंड कहेवाय छे. आ कुंडना जळने अमृत समान मानवामां आवे छे अने एवी मान्यता छे के तेना स्पर्श मात्रथी ज व्यक्तिना समस्त पापोनो नाश थाय छे. परंतु आ कुंडमां पाणी क्यांथी आवे छे ते विषे कोई जाणतुं नथी. मंदिरमां एक बीजी अद्भुत परंपरा निभाववामां आवे छे. અહીં એક ખાસ પ્રકારનું નિશાન ચઢાવવામાં આવે છે. આ કોઈ સામાન્ય પ્રતીક નથી, પરંતુ શ્રદ્ધા, નિયમ અને સંયમનું પ્રતીક છે. એવું કહેવાય છે કે જે ભક્ત આ નિશાન પૂરા નિયમ અને ભક્તિ ભાવ સાથે ચઢાવે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં સુધી કે ઘણા ભક્તોના અનુભવો આ વાતની સાક્ષી આપે છે કે જે ઈચ્છાઓને તેઓએ વર્ષો સુધી મનમાં સંજોઈ રાખી હતી, તે ખાટુ શ્યામના દરબારમાં નિશાન ચઢાવ્યા પછી પૂર્ણ થઈ. પરંતુ સવાલ એ ઉઠે છે કે શું આ માત્ર વિશ્વાસ છે કે તેની પાછળ પણ કોઈ અજાણી શક્તિ છે? ખાટુ શ્યામ મંદિરનું સૌથી ચોંકાવનારું રહસ્ય એક શિવલિંગ સાથે જોડાયેલું છે, જે મંદિરથી થોડે દૂર આવેલું છે. એવું કહેવાય છે કે જ્યારે મુગલ શાસક ઔરંગઝેબે આ શિવલિંગને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કંઈક એવું બન્યું જેણે તેની આત્મા સુધીને હચમચાવી દીધી. એટલું જ નહીં, ખાટુ શ્યામના દર્શન દરમિયાન એક અદ્ભુત દૃશ્ય જોવા મળે છે. બાબાના દરબારમાં હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ ઘણી વખત કહે છે કે તેમણે ત્યાં કંઈક એવું અનુભવ્યું જેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. કોઈ કહે છે કે બાબાએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા, તો કોઈ કહે છે કે તેણે ત્યાં પોતાના જીવનની સૌથી મુશ્કેલ સમસ્યાનું સમાધાન મેળવ્યું. અને આ બધા અનુભવોમાં એક વાત સમાન છે, એક રહસ્યમય શક્તિ જે ખાટુ શ્યામ મંદિરને ફક્ત એક તીર્થ સ્થળ નહીં, પરંતુ એક અલૌકિક અનુભવ બનાવે છે. આ મંદિરની શક્તિઓની ગુંજ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિદેશો સુધી ફેલાયેલો છે. અમેરિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં રહેતા ભક્તો પણ દર વર્ષે ખાટુ શ્યામજીની નિશાન યાત્રામાં ભાગ લેવા ભારત આવે છે. આ ભક્તિની એ ડોર છે જે ન તો જાતિ જુએ, ન ધર્મ, ન દેશ. અહીં ફક્ત એક જ વસ્તુની જરૂર છે, શ્રદ્ધા. તો શું તમે તૈયાર છો આ મંદિરના તે રહસ્યોનો પડદો ઉઠાવવા માટે જે સદીઓથી છુપાયેલા છે? જો હા, તો આજની આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો, જ્યાં અમે તમને લઈ જઈશું ખાટુ શ્યામ મંદિરની તે ગલીઓમાં જ્યાં ઇતિહાસ, રહસ્ય અને ભક્તિ એક સાથે મળે છે. આ ફક્ત એક યાત્રા નહીં હોય, આ તમારા વિશ્વાસને નવી દિશા આપનારી અનુભવ યાત્રા હશે. કારણ કે આ ફક્ત એક મંદિર નથી, એક ચમત્કાર છે, ખાટુ શ્યામનો ચમત્કાર. તો મિત્રો, આજની આ વિડીયોને એક લાઈક કરી શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ખાટુ શ્યામ બાબા જરૂર લખી દેજો, જેથી તમારી દરેક મનોકામના પૂરી થાય, જીવનમાંથી દરેક દુઃખ, દરેક કષ્ટ નાશ પામે
ચાલો હવે વધુ વિલંબ કર્યા વિના આજની આ રહસ્યમય અને ચમત્કારિક કથાને શરૂ કરીએ. મિત્રો, ખાટુ શ્યામજીને ભગવાન શ્રી કૃષ્ણના કલયુગી અવતાર તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા શ્યામ બાબાના ભવ્ય મંદિરમાં દર્શન માટે દરરોજ લાખો ભક્તો આવે છે. એવી માન્યતા છે કે શ્યામ બાબા દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ફર્શથી અર્શ સુધી પહોંચાડી શકે છે. બાબા ખાટુ શ્યામનો સંબંધ મહાભારત કાળ સાથે માનવામાં આવે છે. તેઓ પાંડુપુત્ર ભીમના પૌત્ર હતા. પૌરાણિક કથા અનુસાર ખાટુ શ્યામની અપાર શક્તિ અને ક્ષમતાથી પ્રભાવિત થઈને શ્રી કૃષ્ણે તેમને કલયુગમાં પોતાના નામથી પૂજવાનું વરદાન આપ્યું હતું. પરંતુ આ વરદાન કઈ પરિસ્થિતિમાં આપવામાં આવ્યું તે વિશે કદાચ તમે જાણતા નહીં હોય. હારે કા સહારા ખાટુ શ્યામ હમારા, આ તો તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ હારે કા સહારા બનવા પાછળની કથાથી કદાચ તમે પરિચિત નહીં હોય. આ બધા સવાલોના જવાબ મળશે તમને મહાભારતની તે કથામાં જે તમે નથી સાંભળી. તો ચાલો જાણીએ ખાટુ શ્યામજીની આ પવિત્ર કથા વિશે. મિત્રો, આ કથાની શરૂઆત થાય છે એક ભયાનક ષડયંત્રથી જે દુર્યોધને પાંચેય પાંડવોને મારવા માટે રચ્યું હતું. જેમ તમે બધા જાણો છો, મહાભારતમાં કૌરવો અને પાંડવોનું યુદ્ધ દર્શાવવામાં આવ્યું છે. દુર્યોધનને ક્યારેય પાંડવો પસંદ નહોતા, જેના કારણે તેના મનમાં પાંડવો પ્રત્યે એટલી નફરત હતી કે તે તેમને કોઈ પણ કિંમતે મારવા માંગતો હતો. જ્યારે ભીષ્મ પિતામહે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરાવવાનું કહ્યું, ત્યારે દુર્યોધને પિતા ધૃતરાષ્ટ્રને કહ્યું, પિતાજી, જો એકવાર યુધિષ્ઠિરને રાજ સિંહાસન પ્રાપ્ત થઈ જશે તો આ રાજ્ય હંમેશ માટે પાંડવોના વંશનું થઈ જશે અને આપણે કૌરવોને તેમના સેવક બનીને રહેવું પડશે. આના પર ધૃતરાષ્ટ્ર બોલ્યા, વત્સ દુર્યોધન, યુધિષ્ઠિર આપણા કુળની સંતાનોમાં સૌથી મોટો છે, તેથી આ રાજ્ય પર તેનો જ અધિકાર છે. ઉપરાંત ભીષ્મ અને પ્રજાજનો પણ તેને જ રાજા બનાવવા માંગે છે. આ વિષયમાં આપણે કંઈ જ કરી શકીએ નહીં. તું પાંડવોના રોકાણની વ્યવસ્થા કર. ધૃતરાષ્ટ્રના વચનો સાંભળીને દુર્યોધને કહ્યું, ઠીક છે પિતાજી, મેં તેની વ્યવસ્થા કરી લીધી છે. બસ તમે કોઈક રીતે પાંડવોને વારણાવત મોકલી દો. દુર્યોધને વારણાવતમાં પાંડવોના નિવાસ માટે પુરોચન નામના શિલ્પી પાસે એક ભવન બનાવડાવ્યું હતું, જે લાખ, ચરબી, સૂકી ઘાસ, મૂસ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થોમાંથી બનાવવામાં આવ્યું હતું. દુર્યોધને પાંડવોને તે ભવનમાં બાળી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. ધૃતરાષ્ટ્રના કહેવાથી યુધિષ્ઠિર પોતાની માતા અને ભાઈઓ સાથે વારાણાવત જવા નીકળી પડ્યા. દુર્યોધનના ષડયંત્ર વિશે જ્યારે વિદુરને ખબર પડી તો તેઓ તરત જ વારાણાવત જતા પાંડવોને માર્ગમાં મળ્યા અને તેમને દુર્યોધનના ષડયંત્ર વિશે જણાવ્યું. પછી તેમણે કહ્યું, તમે લોકો ભવનની અંદરથી જંગલ સુધી પહોંચવા માટે એક સુરંગ જરૂર બનાવડાવો, જેથી આગ લાગે ત્યારે તમે તમારું રક્ષણ કરી શકો. હું સુરંગ બનાવનાર કારીગરને ગુપ્ત રીતે તમારી પાસે મોકલી રહ્યો છું. જે દિવસે પુરોચને આગ પ્રજ્વલિત કરવાની યોજના બનાવી હતી તે જ દિવસે પાંડવોએ ગામના બ્રાહ્મણો અને ગરીબોને ભોજન માટે આમંત્રિત કર્યા. રાત્રે પુરોચનના સૂરી જવા પર ભીમે તેના ઓરડામાં આગ લગાડી. ધીમે ધીમે આગ ચારે બાજુ ફેલાઈ ગઈ. લાક્ષા ગૃહમાં પુરોચન અને તેના પુત્રો સાથે ભીલની બળીને મરી ગઈ. જ્યારે લાક્ષા ગૃહ બળીને ખાખ થયાના સમાચાર હસ્તિનાપુર પહોંચ્યા તો પાંડવોને મૃત માનીને ત્યાંની પ્રજા અત્યંત દુઃખી થઈ. દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર સહિત તમામ કૌરવોએ પણ શોક મનાવવાનો ઢોંગ કર્યો અને અંતે તેમણે પુરોચન, ભીલની અને તેના પુત્રોને પાંડવોના શબ માનીને અંત્યેષ્ટિ કરાવી. લાક્ષા ગૃહની સુરંગમાંથી નીકળીને પાંડવો હિડની નદીના કિનારે પહોંચ્યા, જ્યાં વિદુર દ્વારા મોકલવામાં આવેલી એક નૌકામાં સવાર થઈને તેઓ નદીની પેલે પાર પહોંચી ગયા. નદી પાર કર્યા પછી તેઓ બધા એક જંગલમાં પહોંચ્યા, જ્યાં હિડિંબ નામનો રાક્ષસ પોતાની બહેન હિડિંબા સાથે રહેતો હતો. હિડિંબ પોતાની બહેન હિડિંબા પર જોર ચલાવતો હતો અને તેને મનુષ્યોનું માંસ લાવવા કહેતો હતો. મજબૂરીમાં હિડિંબાને પણ આમ જ કરવું પડતું હતું.
રાત્રે જ્યારે બધા પાંડવો સૂઈ રહ્યા હતા ત્યારે ભીમ તેમની રક્ષા માટે પહેરો આપી રહ્યા હતા. જ્યારે હિડિંબા પોતાના ભાઈ હિડિંબના આદેશ પર પાંડવોને મારવા ગઈ ત્યારે તેની નજર ભીમ પર પડી અને તે ભીમને જોઈને મોહિત થઈ ગઈ. તે ભીમના પ્રેમમાં પડી ગઈ. ભીમને મોહિત કરવા માટે હિડિંબાએ સુંદર અપ્સરાનું રૂપ ધારણ કર્યું અને ભીમ પાસે ગઈ. પરંતુ આ દરમિયાન તેનો ભાઈ હિડિંબ ત્યાં આવી પહોંચ્યો, જે પાંડવોને મારીને તેમનું માંસ ખાવા માંગતો હતો. તેણે ભીમ પર હુમલો કર્યો, જેના કારણે ભીમ અને હિડિંબ વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ યુદ્ધમાં ભીમસેનની જીત થઈ અને હિડિંબ માર્યો ગયો. આ પછી હિડિંબા પોતાના અસલી રૂપમાં આવી અને તેણે ભીમ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ ભીમે આમ કહીને લગ્નનો ઇનકાર કર્યો કે તું રાક્ષસ કુળની છે. આ પછી હિડિંબા માતા કુંતી પાસે ગઈ અને ભીમ સાથે પોતાના લગ્નની વાત કરવા લાગી. ત્યારે કુંતી લગ્ન માટે તો માની ગયા, પરંતુ તેમણે હિડિંબા સમક્ષ એક શરત પણ મૂકી. શરત અનુસાર ભીમ હિડિંબા સાથે ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તેમને સંતાનની પ્રાપ્તિ ન થાય. હિડિંબા ભીમ સાથે લગ્ન કરવા માંગતી હતી, તેથી તેણે આ શરત માની લીધી. આ પછી બંનેનું ગંધર્વ લગ્ન થયું અને તેઓ જંગલમાં સાથે રહેવા લાગ્યા. થોડા સમય બાદ હિડિંબા અને ભીમને એક પુત્ર થયો, જેનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યું. સમય પસાર થયો અને ઘટોત્કચના લગ્ન દૈત્ય રાજમુરાની પુત્રી અહિલાવતી સાથે થયા, જેને મૌરવી અને કામકાંતિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘટોત્કચ અને અહિલાવતીને 2 પુત્રો થયા. ઘટોત્કચના એક પુત્રનું નામ બર્બરિક અને બીજાનું નામ અંજન પરવા રાખવામાં આવ્યું. બર્બરિકે શાસ્ત્ર, શસ્ત્ર અને અન્ય તમામ જ્ઞાન પોતાની માતા અહિલાવતીના આશીર્વાદથી પ્રાપ્ત કર્યા. તેમણે જ બર્બરિકને ભગવાન શિવની તપસ્યા કરવા પ્રેરિત કર્યા, જેના પછી ભગવાન શિવે બર્બરિકથી પ્રસન્ન થઈને તેમને 3 અભેદ્ય બાણ આપ્યા, જે સમગ્ર સેનાનો નાશ કરીને પાછા તીરકોશમાં આવી શકે છે. સમય પસાર થયો અને જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું હતું ત્યારે બર્બરિકે યુદ્ધમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. હવે જો નજર કરીએ તો બર્બરિકે પાંડવોની તરફથી જ લડવું હતું, પરંતુ આ દરમિયાન તેમનું એક વચન હતું જે તેમણે પોતાની માતા પાસેથી લીધું હતું કે તેઓ હંમેશા હરનારની તરફથી જ લડશે. આ વચન જ આગળ જતા હારે કા સહારા નામની નીવ બન્યું. ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધનું પરિણામ જાણતા હતા અને તેમને ડર હતો કે ક્યાંક પાંડવો માટે ઉલટું ન પડી જાય. તેથી તેમણે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બર્બરિકનો માર્ગ રોક્યો અને તેમને પૂછ્યું, તમે ક્યાં પ્રસ્થાન કરી રહ્યા છો? બર્બરિકે પોતાનો ઉદ્દેશ્ય જણાવ્યો કે તેઓ કુરુક્ષેત્ર જઈને પોતાનું કર્તવ્ય નિભાવશે. આના પર બ્રાહ્મણ રૂપે શ્રી કૃષ્ણે તેમને પોતાનું કૌશલ બતાવવા કહ્યું. બર્બરિકે એક જ તીરથી ઝાડના બધા પાંદડાને વીંધી નાખ્યા, સિવાય એક પાંદડાને, જેને શ્રી કૃષ્ણે પોતાના પગ નીચે દબાવી રાખ્યું હતું. બર્બરિકે બ્રાહ્મણ રૂપી શ્રી કૃષ્ણને વિનંતી કરી કે તેઓ પોતાનો પગ પાંદડા પરથી હટાવે, નહીંતર તેમનો પગ ઘાયલ થઈ શકે છે. શ્રી કૃષ્ણે પોતાનો પગ હટાવ્યો અને બર્બરિક પાસે એક વરદાન માંગ્યું. બર્બરિકે કહ્યું, હે યજમાન, તમે જે ઈચ્છો તે માગી શકો છો. હું વચનનું પૂર્ણપણે પાલન કરીશ. બ્રાહ્મણ રૂપે શ્રી કૃષ્ણએ શીશનું દાન માંગ્યું. આ સાંભળીને બર્બરિક એક પણ ક્ષણ માટે વિચલિત થયા નહીં, પરંતુ તેમણે શ્રી કૃષ્ણને તેમના વાસ્તવિક રૂપમાં દર્શન આપવાની વાત કરી, કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ આવું દાન ન માંગી શકે. ત્યારે શ્રી કૃષ્ણ પોતાના વાસ્તવિક રૂપમાં પ્રગટ થયા. તેમણે મહાબલી, ત્યાગી, તપસ્વી વીર બર્બરિકનું મસ્તક રણચંડિકાને ભેટ આપવા માટે માંગ્યું અને સાથે વરદાન આપ્યું કે કળિયુગમાં તું મારા નામથી ઓળખાઈશ. મારી શક્તિ તારામાં રહેલી હશે. દેવગણ તારા મસ્તકની પૂજા કરશે. જ્યાં સુધી આ પૃથ્વી, નક્ષત્ર, ચંદ્ર અને સૂર્ય રહેશે ત્યાં સુધી તું લોકો દ્વારા મારા શ્રી શ્યામ રૂપમાં પૂજનીય રહીશ. મસ્તકને અમૃતથી સિંચન કરીને અજર અમર કરવામાં આવ્યું. મસ્તકે સમગ્ર મહાભારત યુદ્ધ જોયું અને યુદ્ધના નિર્ણાયક પણ રહ્યા.
યુદ્ધ પછી મહાબલી બર્બરીકે શ્રી કૃષ્ણના આશીર્વાદ લઈને અંતર્ધ્યાન થયા તો મિત્રો આ હતી બર્બરીકથી લઈને 3 બાણધારી હારેલાનો સહારો અને ખાટુ શ્યામ સુધીની સફર। પરંતુ આ સફર હજુ પોતાના સાચા અંજામ સુધી પહોંચી નહોતી, કારણ કે આજે આપણે જે ખાટુ શ્યામ મંદિર જોઈએ છીએ તેના નિર્માણની કહાણી એટલી સરળ નથી। ખાટુ શ્યામ મંદિરના નિર્માણનો ઇતિહાસ પણ ઓછા ઉથલ-પાથલથી જોડાયેલો નથી। ચાલો હવે જાણીએ ખાટુ શ્યામ મંદિરના નિર્માણનો સંપૂર્ણ ઇતિહાસ। મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે જો તમને આ વિડિયો ગમી રહ્યો હોય એક લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી ખાટુ શ્યામ જરૂરથી લખો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો જેથી તમને આવી જ મંદિરની સારી માહિતી મળતી રહે। હવે ચાલો આપણે આ વિડિયો તરફ આગળ વધીએ। કહેવાય છે કે જ્યારે સમય ચૂપ રહે છે ત્યારે ઇતિહાસ બોલે છે, અને આવો જ એક ઇતિહાસ આજે પણ રાજસ્થાનની ધરતી પર દટાયેલો છે, ખાટુ શ્યામનો ઇતિહાસ। આ એક એવા ચમત્કારિક સ્થળની કહાણી છે જ્યાં કળિયુગના વર્ષો વીતી ગયા પછી પણ ભગવાનની હાજરીએ પોતાને પ્રગટ કર્યું, ન માત્ર એક ઘટના તરીકે પરંતુ એક સંકેત તરીકે। રાજસ્થાનના सीकर જિલ્લામાં આવેલું ખાટુ નામનું ગામ, જે ક્યારેક સામાન્ય લાગતું હતું, તે અચાનક શ્રદ્ધા અને રહસ્યનું કેન્દ્ર બની ગયું। આ તે સમયની વાત છે જ્યારે આ સ્થળની ધાર્મિક ઓળખ હજુ અસ્પષ્ટ હતી, પરંતુ એક દિવસ જ્યારે એક ગાય એક ખાસ સ્થળે પહોંચી ત્યાં કંઈક એવું બન્યું જેણે સૌનું ધ્યાન ખેંચી લીધું। ગાય જેવી તે સ્થળે પહોંચી જ્યાં પછી રહસ્ય ઉજાગર થયું, તેના થનમાંથી આપોઆપ દૂધ વહેવા લાગ્યું। આ દૃશ્ય કોઈ ચમત્કારથી ઓછું ન હતું। ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા અને જેમ જેમ આ વાત ફેલાઈ, લોકોએ તે જગ્યાને ખોદવાનો નિર્ણય લીધો। જ્યારે જમીનના સ્તરો હટાવવામાં આવ્યા ત્યાંથી જે નીકળ્યું તે કોઈ સામાન્ય વસ્તુ ન હતી। ત્યાં દટાયેલું હતું એક શીશ, એક દિવ્ય મુખાકૃતિ જેણે યુગોથી પોતાને આ ધરતીની અંદર છુપાવી રાખ્યું હતું। આ રહસ્યમય શીશને ગામના લોકોએ શ્રદ્ધાપૂર્વક પાડ્યું અને એક બ્રાહ્મણને સોંપી દીધું। બ્રાહ્મણે ઘણા દિવસો સુધી તેની વિધિવત પૂજા કરી આગળ શું કરવું તે જાણવાની રાહ જોતા, પરંતુ જે જવાબની તેને રાહ હતી તે ખાટુના તત્કાલીન રાજા રૂપસિંહ ચૌહાણને દિવ્ય સ્વપ્નમાં મળ્યું। સ્વપ્નમાં તેમને આદેશ મળ્યો કે આ શીશ માટે એક મંદિરનું નિર્માણ કરવામાં આવે જ્યાં તેને વિધિવત સ્થાપિત કરવામાં આવે। રાજાએ આ દિવ્ય આજ્ઞાનું પાલન કર્યું અને સન 1027માં ફાલ્ગુન શુક્લ એકાદશીના દિવસે તે પવિત્ર મૂર્તિને સ્થાપિત કરી એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું। સમય વીતતો ગયો અને વર્ષો પછી 1720માં મારવાડના તત્કાલીન શાસકના નિર્દેશ પર દીવાન અભયસિંહ નામના એક પ્રતિષ્ઠિત રઈસે આ પ્રાચીન મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું। અહીંથી જ ખાટુ શ્યામ મંદિરે પોતાની વર્તમાન ભવ્યતા પ્રાપ્ત કરી। ગર્ભગૃહમાં વિરાજમાન મૂર્તિ અત્યંત દુર્લભ પથ્થરથી નિર્મિત છે અને આજે પણ તે જ અલૌકિકતા સાથે પૂજનીય છે। ખાટુ શ્યામ આજે ફક્ત રાજસ્થાન જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લાખો પરિવારોના કુળદેવતા છે। ગુજરાતના અમદાવાદ નજીક લાંભા ગામમાં આવેલું ખાટુ શ્યામનું એક અન્ય મંદિર આ બાબતનો પુરાવો છે કે બાબાના આશીર્વાદ દરેક દિશામાં ફેલાયેલા છે। અહીં શ્રદ્ધાળુઓ પોતાના નવજાત શિશુઓને બાબાના આશીર્વાદ મેળવવા લાવે છે, કારણ કે અહીં બાબાને બળિયા દેવ તરીકે પણ પૂજવામાં આવે છે। મંદિરની વાસ્તુકલા તેની દરેક ઈંટ અને પથ્થરમાં ભક્તિની ભાષા બોલે છે। ચૂનાના મોર્ટાર, સફેદ આરસ અને પરંપરાગત ટાઇલ્સનું સુંદર સંગમ આ રચનાને કલાત્મક બનાવે છે। ગર્ભગૃહના શટર ચાંદીના પડથી સજ્જ છે અને મુખ્ય પ્રાર્થના કક્ષ, જેને જગમોહન કહેવાય છે, તેની દિવાલો પૌરાણિક ચિત્રોથી ભરેલી છે। દરેક ચિત્ર એક કથા, દરેક રંગ એક શ્રદ્ધા। મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશતા જ સામે એક વિશાળ ખુલ્લું પ્રાંગણ દેખાય છે જ્યાં શ્રદ્ધાળુઓ બાબાના દર્શન માટે પંક્તિબદ્ધ થાય છે। પ્રાંગણથી થોડે દૂર આવેલું છે શ્યામ બગીચો,
એક સુંદર પુષ્પ વાટિકા જ્યાંથી ફક્ત પસંદ કરેલા ફૂલો જ દેવતાને અર્પણ કરવામાં આવે છે। આ જ બગીચામાં બાબાના એક મહાન ભક્ત આલુ સિંહની સમાધિ પણ આવેલી છે, જે આજે પણ શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે। પરંતુ આ પવિત્ર સ્થળનું સૌથી રહસ્યમય સ્થળ છે શ્યામકુંડ, એક પવિત્ર જળાશય જ્યાંથી ક્યારેક બાબા શ્યામનું શીશ પ્રાપ્ત થયું હતું। શ્રદ્ધાળુઓની માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે અને વ્યક્તિને જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત થાય છે। લોકો સાચા મનથી ડૂબકી લગાવે છે અને બાબા પાસે પોતાના જીવનના કષ્ટોથી મુક્તિની પ્રાર્થના કરે છે। એવું કહેવાય છે કે આ કુંડમાં પાણી સીધું પાતાળ લોકથી આવે છે અને આ સાચું પણ લાગે છે, કારણ કે આસપાસ કોઈ એવો સ્ત્રોત દેખાતો નથી। આ બાબત આ કુંડને વધુ શક્તિશાળી અને રહસ્યમય બનાવે છે। મુખ્ય મંદિરથી દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે ગોપીનાથ મંદિર અને તેની નજીક જ આવેલું છે ગૌરી શંકર મંદિર, એક બીજું દિવ્ય સ્થળ જેની કહાની દિલ દહલાવનારી છે। એવું કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબની સેના આ મંદિરને નષ્ટ કરવા પહોંચી ત્યારે તેમણે શિવલિંગ પર ભાલાથી પ્રહાર કર્યો, પરંતુ જેવા તેમના ભાલા શિવલિંગ સાથે અથડાયા ત્યાંથી રક્તના ફુવારા ફૂટી નીકળ્યા। આ દૃશ્ય એટલું ભયાવહ અને ચમત્કારિક હતું કે સૈનિકો તરત જ ડરીને ત્યાંથી ભાગી ગયા। આજે પણ તે શિવલિંગ પર ભાલાનું નિશાન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જાણે ભગવાને પોતે પોતાની રક્ષા કરી હોય। ખાટુ શ્યામજીનું આ પાવન મંદિર રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે અને અહીં પહોંચવા માટે શ્રદ્ધાળુઓને રિંગ્સના માર્ગે જવાની સલાહ આપવામાં આવે છે। આ યાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ એક આત્મિક અનુભવ છે જ્યાં શ્રદ્ધા, ઇતિહાસ અને ચમત્કાર એક સાથે ચાલે છે। દર વર્ષે લાખો ભક્તો અહીં પહોંચે છે, કોઈ આશીર્વાદ મેળવવા, કોઈ ચમત્કાર જોવા અને કોઈ પોતાની શ્રદ્ધાની અગ્નિ પરીક્ષા આપવા। જ્યારે તમે આ પવિત્ર ધામની ભૂમિ પર પગ મૂકો છો ત્યારે એવું લાગે છે કે સમય થંભી ગયો હોય અને ભગવાન પોતે આ ધરતી પર વિરાજમાન હોય। તો મિત્રો, આ હતો ખાટુ શ્યામજી મંદિરના નિર્માણનો સંપૂર્ણ ઇતિહાસ। હવે ચાલો તમને તે ખાસ નિશાન વિશે જણાવીએ જે ખૂબ જ ભક્તિભાવથી શ્રી ખાટુ શ્યામ મંદિરમાં ચઢાવવામાં આવે છે। જો તમને આ વિડિયો ગમી રહ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી ખાટુ શ્યામજી જરૂર લખો। ખાટુ નગરીની રજમાં કંઈક એવું સંમોહન છે કે જે એકવાર અહીં આવે તેનું હૃદય અહીં જ અટવાઈ જાય છે અને આ અદ્ભુત નગરીની સૌથી પવિત્ર પરંપરામાંથી એક છે બાબા શ્યામના દરબારમાં નિશાન ચઢાવવાની પરંપરા। આ કોઈ સામાન્ય રીતિ નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને વિશ્વાસનું પ્રતીક છે। જ્યારે ભક્ત બાબા શ્યામના ચરણોમાં પોતાની મનોકામના લઈને આવે છે ત્યારે તેઓ માત્ર પ્રાર્થના જ નથી કરતા, પરંતુ એક વચન પણ આપે છે, હે લખદાતાર, હારેલાનો સહારો, જ્યારે મારી મનોકામના પૂર્ણ થશે ત્યારે હું તમારા દરબારમાં નિશાન લઈને પાછો આવીશ। પરંતુ ઘણા એવા શ્રદ્ધાળુઓ પણ હોય છે જેમનો વિશ્વાસ એટલો અડગ હોય છે કે તેઓ પોતાની મનોકામના પૂર્ણ થાય તે પહેલા જ બાબાને નિશાન અર્પણ કરી દે છે। તેમના માટે આ યાત્રા વિશ્વાસની યાત્રા હોય છે, જ્યાં તેઓ પહેલા બાબા પર ભરોસો રાખે છે અને પછી ફળની રાહ જુએ છે। આ પરંપરા ફક્ત આજની નથી, સદીઓ જૂની છે। ખાટુ શ્યામજીને ચઢાવવામાં આવતું આ નિશાન, જેને ધ્વજ પણ કહેવાય છે, એક અત્યંત પવિત્ર અને ભાવનાત્મક પ્રતીક છે જે બાબાના બલિદાન અને વિજયનું પ્રતિનિધિત્વ કરે છે। સનાતન ધર્મમાં ધ્વજને હંમેશા વિજયનું પ્રતીક માનવામાં આવે છે અને ખાટુ શ્યામનો આ ધ્વજ ફક્ત કાપડનો ટુકડો નથી, પરંતુ તેમની અમરતા, તેમના ત્યાગ અને તેમના અપાર પ્રેમનું પ્રતીક છે। આ ધ્વજ આપણને તે દિવ્ય ક્ષણની યાદ અપાવે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના આદેશ પર યુદ્ધની વિજય માટે શ્યામ બાબા, જેમને પહેલા બર્બરિક કહેવામાં આવતા હતા, તેમણે પોતાનું શીશ દાન કર્યું હતું। તેમણે પોતાનું બલિદાન ધર્મની રક્ષા અને અધર્મના વિનાશ માટે આપ્યું અને યુદ્ધનું શ્રેય પણ પોતે ન લઈને શ્રી કૃષ્ણને સમર્પિત કર્યું। તેથી જ્યારે ભક્ત ખાટુ શ્યામને ધ્વજ અર્પણ કરે છે
ત્યારે તે માત્ર મનોકામના પૂર્ણ થવાનો આભાર નથી, પરંતુ તે દિવ્ય બલિદાનની સ્મૃતિ પણ છે. નિશાનના રંગો કેસરી, નારંગી અને લાલ ત્યાગ, શક્તિ અને ભક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ નિશાનો પર ઘણીવાર શ્રી કૃષ્ણ અને શ્યામ બાબાની છબીઓ અંકિત હોય છે, સાથે જ પવિત્ર મંત્રો પણ હોય છે, જે ભક્તોને આંતરિક શાંતિનો અનુભવ કરાવે છે. ઘણા નિશાનો પર મોર પીંછ અને નારિયેલ પણ સજાવવામાં આવે છે, જે પવિત્રતા અને સૌભાગ્યના પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાચા મનથી ચઢાવેલું નિશાન બાબાને અર્પણ કરેલી એક આત્માની પોકાર હોય છે, જેને તેઓ ક્યારે અનસુની નથી કરતા. કહેવાય છે કે આ નિશાન સાથે જ્યારે ભક્ત બાબાની નગરીમાં પ્રવેશ કરે છે, ત્યારે દરેક કષ્ટ દૂર થઈ જાય છે, દરેક દુઆ સ્વીકાર થઈ જાય છે અને જીવનમાં ચારે બાજુ મંગલ જ મંગલ છવાઈ જાય છે. આ ધ્વજ ચઢાવતા પહેલા ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભક્તો ઘણા દિવસો સુધી ઉપવાસ રાખે છે, નિયમોનું પાલન કરે છે અને પછી તે નિશાનને પોતાના હાથમાં લઈને પદયાત્રા શરૂ કરે છે. આ યાત્રાને નિશાન યાત્રા કહેવાય છે અને આ ભક્તિની પરાકાષ્ઠા હોય છે. જ્યારે ભક્ત હાથમાં ધ્વજ લઈને રીંગસથી ખાટુ ધામ સુધીની 18 કિલોમીટર લાંબી યાત્રા કરે છે, ત્યારે દરેક પગલું તેમની શ્રદ્ધાના તાપથી તપે છે. રસ્તામાં ભજન, કીર્તન અને શ્યામ નામના જય જયકાર ગુંજે છે, જે વાતાવરણને અલૌકિક બનાવે છે. વર્તમાન સમયમાં ભક્તો ફક્ત કાપડના નિશાન જ નહીં, પરંતુ સોના અને ચાંદીથી બનેલા નિશાન પણ બાબાને અર્પણ કરે છે. પરંતુ સાચી ભક્તિનું મૂલ્ય ધાતુમાં નથી, ભાવમાં હોય છે. ભલે તે ધ્વજ સામાન્ય હોય કે મૂલ્યવાન, જો તેમાં શ્રદ્ધા હોય તો બાબા તેને સહેલાઈથી સ્વીકારે છે. નિશાન યાત્રા ખાસ કરીને ફાલ્ગુન માસમાં આયોજિત થતા લાખો ભક્તોની ભીડવાળા લખી મેળામાં ચરમ પર હોય છે. આ સમય ખાટુ નગરી ભક્તોથી ખીચોખીચ ભરેલી હોય છે. દરેક દિશામાંથી આવતા નિશાનો, દરેક સ્વરમાં ગુંજતું શ્યામ નામ અને દરેક હૃદયમાં એક જ વિશ્વાસ, બાબા સૌની સાંભળે છે, બાબા સૌનો સહારો છે. આ પરંપરા ફક્ત એક ધાર્મિક રીતિ નથી, પરંતુ શ્રદ્ધાની જીવંત વ્યાખ્યા છે. નિશાન ચઢાવનાર દરેક ભક્તની આંખોમાં આભાર હોય છે અને તેમના પગલામાં સમર્પણ. જ્યારે તેઓ બાબાની મૂર્તિ સામે ઊભા રહીને તે ધ્વજ અર્પણ કરે છે, ત્યારે તે ક્ષણ એવી હોય છે જાણે આત્મા એ ઈશ્વર સાથે સાક્ષાત્કાર કરી લીધો હોય. ત્યાં ના કોઈ ભાષા બોલે છે, ના કોઈ શબ્દની જરૂર હોય છે, બસ એક મૌન હોય છે, જેમાં ફક્ત ભક્તિનો નાદ હોય છે. તેથી જ્યારે આગલી વખતે તમે ખાટુ શ્યામજીના દર્શન માટે જાઓ અને મનમાં કોઈ મનોકામના હોય કે ફક્ત આભાર વ્યક્ત કરવો હોય, તો એક નિશાન લઈ જજો. તે ધ્વજ તમારા વિશ્વાસનો સંદેશ બનીને બાબાના ચરણો સુધી પહોંચશે અને જેમ હજારો વર્ષોથી થતું આવ્યું છે, તેમ આજે પણ તેઓ તમારી પોકારને સાંભળ્યા વિના નહીં રહે. તો મિત્રો, આ હતો ખાટુ શ્યામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ અને રહસ્ય. શું તમે ક્યારે ખાટુ શ્યામ મંદિર ગયા છો? જો હા, તો કેટલી વખત? અને જો ન ગયા હો તો શું તમે જવા માંગો છો? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. જો તમને આજની આ વિડિયો ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી ખાટુ શ્યામજીનો વરસાદ થવો જોઈએ. અને આજની વિડિયોને વધુમાં મિત્રો અને તમારા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ ચમત્કારિક મંદિર વિશે સૌ કોઈ જાણી શકે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.